નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. તો મિત્રો, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ GR પસાર કરવામાં આવ્યો છે. આ GRમાં જણાવવામાં આવ્યું છે કે સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઉપર ક્રમાંક 1માં વંચાણે લીધેલ પરિપત્રથી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગને મોકલવાના માંગણી પત્રકનો અદ્યતન નમૂનો નિયત કરવામાં આવેલ છે. તો ભારત સરકાર દ્વારા દિવ્યાંગતાના પ્રકાર પૈકીના ગ્રુપ સીમાં કરોડરજ્જુની દિવ્યાંગતા, 1 કરોડરજ્જુની વિકૃતિ સ્પિનલ ડિફોર્મિટી, કરોડરજ્જુની ઈજા સ્પિનલ ઇન્જરી એમ 2 પેટા દિવ્યાંગ ઉમેરેલ છે, જેને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમાંક 2 અને 3ના પરિપત્રથી કરોડરજ્જુની વિકૃતિ ST અને કરોડરજ્જુની ઈજા SI ને હલનચલનની દિવ્યાંગતામાં સમાવિષ્ટ કરેલ છે. આથી ઉક્ત અગાઉના માંગણી પત્રકના નમૂનામાં કોલમ 3 ખ 3C અને 4C અના નમૂનામાં દિવ્યાંગ અનામતની પેટા પ્રકારની વિગતોમાં સુધારો કરવાનો થાય છે. તેમજ ઉપર વંચાણે લીધેલ ક્રમાંક 4 પરના ઠરાવ અનુસાર માંગણા પત્રકના કોલમ 3 ક 3F નવો ઉમેરવાનો થાય છે. આથી ઉક્ત વિગતે માંગણી પત્રકનો નમૂનો નવેસરથી આ સાથેના પરિશિષ્ટ મુજબ નિયત કરવામાં આવે છે. આથી હવે જ્યારે સીધી ભરતી માટેનું માંગણી પત્રક ભરતી સંસ્થાને મોકલવામાં આવે ત્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ આ સાથેના પરિશિષ્ટ અને પ્રમાણપત્રના નમૂનામાં વિગતો દર્શાવવાની રહેશે. ઉપરોક્ત સૂચના મુજબ કાર્યવાહી કરવા સચિવાલયના સર્વે વિભાગો, ખાતાના વડાઓ તેમજ સંબંધિત નિમણૂકી સત્તાઓને આથી સૂચના આપવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.